નમસ્કાર મિત્રો, તારીખ છે 18 નવેમ્બર 2025 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, માવઠાની અસરના કારણે જે નવી ડુંગળીના નબળા માલની આવકો વધારે માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે। યાર્ડોમાં જે પરલેલી ડુંગળી છે તેના ભાવ 60 રૂપિયાથી લઈને 150 રૂપિયામાં અત્યારે વેચાણ થતું જોવા મળી રહ્યું છે। તો મિત્રો, ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી જોવા મળી। ડુંગળીમાં આવકો ચાલુ થઈ ગઈ છે પરંતુ બજારમાં કોઈ ડિમાન્ડ નથી અને વરસાદના કારણે જે ડુંગળી મળી ગઈ છે તેના ભાવ અત્યારે 50થી લઈને 150 રૂપિયામાં વેચાણ થાય છે। જે વરસાદના કારણે જે ડુંગળીને નુકસાન થયું છે તે ડુંગળી અત્યારે માર્કેટ યાર્ડની અંદર આવી રહી છે અને સારી ક્વોલિટીના ભાવ ડુંગળીના ભાવ 200 રૂપિયા સુધી જોવા મળ્યા છે। બીજી તરફ જે યાર્ડોની અંદર માંગ છે તે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ 350 રૂપિયાથી લઈને 400 સુધી જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પલળેલી ડુંગળી છે અને એના ભાવ ઓછા આવી રહ્યા છે। આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ગોંડલમાં 11,700 ઠેલાની આવક સામે 66 રૂપિયાથી 246 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। રાજકોટમાં 4,000 કટ્ટાના વેપારો સામે 60 રૂપિયાથી 215 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। મહુવાની અંદર લાલ ડુંગળીના 9,000 ઠેલાના વેપારો સામે ભાવની વાત કરીએ તો 60 રૂપિયાથી 230 રૂપિયા ભાવ જોવા મળ્યા હતા। તો મિત્રો, આથી ડુંગળી લગતી આજની ચર્ચા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દે। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।